સુરતમાં વાહન ચોરીના બનાવોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સરથાણા પોલીસે 6 જેટલી મોટરસાયકલની ચોરી કરનાર રીઢા ચોરને સીસીટીવી અને પોકેટ કોપ તથા ઈ ગુજકોપ જેવી એપ્લિકેશનની મદદથી ઝડપી પાડ્યો હતો. ત્યારે સુરતના સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચબી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમજી લીંબોલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ ચેતન રસિકભાઈ અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ જવસિંહ વેસ્તાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પ્રકાશભાઈના હોય સીસીટીવી કેમેરાના આધારે તથા બાતમીના આધારે સરથાણા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે રીઢા ચોર એવા મૂળ અમરેલીના સાવરકુંડલાનું અને હાલ સરથાણા જકાતનાકા ખાતે જીવનદીપ રો હાઉસમાં રહેતા હિતેશ મધુ ઉકાણીને ઝડપી પાડ્યો હતો. અને ત્યારબાદ પોકેટ કોપ તથા ઈ ગુજકોપ જેવી એપ્લિકેશનથી તપાસ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે લસકાણા ઉત્તરાયણ વિસ્તારમાંથી પણ તેણે મોટરસાયકલોની ચોરી કરી હતી. હાલ તો રીઢાને ઝડપી પોલીસે 5 ચોરીના વાહનો તથા આરોપી પાસેથી મળે બાઇક અને મોબાઈલ મળી 3,18,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ તો સરથાણા પોલીસે રીઢા ચોર હિતેશ ઉકાણીને ઝડપી 6 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.